જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભેરા નમસ્કાર. મિત્રો, આ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને હું તમને અમરેલીમાં મહાદેવના દર્શન કરાવી રહી છું. તો મિત્રો, અમરેલીમાં એવા જૂના નવનાથ છે, નવનાથના મંદિર છે જે ખૂબ જૂના અને પ્રાચીન મંદિરો છે. તો તેના આપણે દર્શન કર્યા, નાગનાથના દર્શન કર્યા, સુખનાથના દર્શન કર્યા. આજે મિત્રો, આજે આપણે કાશી વિશ્વનાથના દર્શન કરવા આવ્યા છીએ. જે કાશી વિશ્વનાથ મંદિર છે તે 400-450 વર્ષ જૂનું મંદિર છે અને તે જેસિંગપરા વિસ્તારમાં આવેલું છે, નદીના કાંઠે. તો આવો આપણે દર્શન કરીએ કાશી વિશ્વનાથના. તો મિત્રો, અહીંયા આપણે કાશી વિશ્વનાથના દર્શન કર્યા. મિત્રો, અહીંયા બે શિવલિંગ છે, હું તમને બતાવું. અહીંયા છે રામેશ્વર મહાદેવ. તો મિત્રો, અહીંયા બે શિવલિંગ છે, આ રામેશ્વર અને કાશી વિશ્વનાથ. જે ખૂબ જૂનું મંદિર છે. તમે લોકો આવજો અહીંયા દર્શન કરવા. રામેશ્વર મહાદેવ ને કાશી વિશ્વનાથ. કાશી વિશ્વનાથ મંદિરમાં બે શિવલિંગ છે. જય કાશી વિશ્વનાથ, જય રામેશ્વર મહાદેવ. મિત્રો, આ બહુ વર્ષો જૂનું મહાદેવનું મંદિર છે અને આ મંદિર વિશે અહીંના પૂજારી છે, આપણે એમની જોડેથી સાંભળશું કે આ કેટલા વર્ષ મંદિર જૂનું છે અને આ મહાદેવનો આપણે ઇતિહાસ છે તે આપણે આ અહીંના પૂજારી છે તે બાપુ પાસેથી આપણે સાંભળીએ. તો બાપુ, મહાદેવ જણાવો બાપુ મંદિર વિશે. આ મંદિર બહુ જૂનું છે, પુરાણી નળ રાજા વખતનું. નળ રાજા થઈ ગયા એ વખતનું મંદિર. એટલે આ મંદિર બે વાર પડી ગયું નથી, પછી આ પાછું બનાવ્યું. બહુ 250-300 વર્ષ પહેલાનું મંદિર છે, પુરાણી મંદિર. આમાં બે વાર તો જીર્ણોદ્ધાર થયો. પુરાણી મંદિર. આ નદી હતી એ બહુ ઊંડી હતી, બહુ ઊંડી હતી અને જેસિંગપરા નહોતું, ખાલી ગઢની અંદર જ અમરેલી ગણાતી. આ પછી જેસિંગપરા વસ્યું, થોડું થોડું વસતા વસ્તી વધી ગયા. હવે આ પુરાણી મંદિર છે અને માણસો આવે ને દર્શન કરે. આ કાશી વિશ્વનાથ, આ ભીડભંજન દાદા ખાતે છે ફૂલિયા હનુમાનજી. અમરેલી ખાતે એક જ ફૂલિયા હનુમાન છે, બહાર ક્યાંય હનુમાન છે જ નહીં. મોટામાં મોટા આ વાતું કરતા બહુ એક બાબા રે બ્રાહ્મણ હતા, પૂજા કરતા પેલા હનુમાનજીની. બહુ સિદ્ધ પુરુષ હતા, એની હારે વાતચીત થતી. હનુમાન દાદા રે? હા, હનુમાન હારે એની હારે વાત કરતા. પછી એને કીધું કે આવો સમય આવશે બહુ ભયંકર. હનુમાન દાદાએ કીધું હતું? હા, બહુ મોટો ભયંકર સમય એવો આવશે કે કોઈનું કોઈ હશે જ નહીં. અંદરો અંદર બાજી પૂછશે અને સનાતન ધર્મ જેવું કઈ રહે નહીં. પાખંડી ધર્મ બહુ ઉપર છે, માણસો એમાં બહુ વળી જાય. આ જે પુરાણી સનાતન ધર્મ છે એ કોઈ માનતા નથી. જૂના કોઈ ઉજાળે નહીં, નવા બનાવ્યા કરે. એટલે જૂનાનું મહત્વ ઘટતું જાય છે. મુખ્ય તો એ છે કે નવામાં પહેલાની પ્રતિષ્ઠા છે એ અઠવાદ બ્રાહ્મણો, પહેલાના બ્રાહ્મણો હતા તો અઠવાદ યજ્ઞ જગી જતા. આ રીતે એની વસ્તી હતી. ના અત્યારે તો આ સમય હતું ને, સત્ય હતું.
હા સત્ય હતું એ હમ. બધું. અત્યારે આ સમય વિયો ગયો. હવે પૈસાથી વાત થઈ ગઈ. મહત્વ પૈસો જોઈએ. તો પુરાણી મંદિર હોય એને કોઈ માનતું નથી. તો દેખાડ શેકા થઈ ગયો. તમે તમારું ખેંચો, હું મારું ખેંચું, એમ થઈ ગયું. આપણે કાશી વિશ્વનાથના દર્શન કર્યા, રામેશ્વર મહાદેવના દર્શન કર્યા. એ મંદિરની પહેલા એક જૂનું મંદિર અહીંયા હતું અને ત્યાં છે ભીડભંજન મહાદેવ. તો આપણે ભીડભંજન મહાદેવના દર્શન કરીએ અને પછી હું તમને ફૂલિયા હનુમાનજીના દર્શન કરાવીશ કે ત્યાં એક દાદા એક લીમડો હતો અને તે લીમડાની છે રોજ માળા જાપ કરવા બેસતા અને એ જાપ કરતા ને ત્યારે એને સાક્ષાત હનુમાનજીના દર્શન થતા. તો એ ફૂલિયા હનુમાનજી છે તો હું તમને તેમના દર્શન કરાવી. આવો પહેલા આપણે ભીડભંજન મહાદેવના દર્શન કરી લઈએ. મિત્રો, ભીડભંજન મહાદેવ એકદમ જૂનું મંદિર છે, તમે જોઈ રહ્યા છો. જો આ પોઠિયો છે, અહીંયા કાસબો, ઘણા વર્ષો પહેલાનું મંદિર છે. જય ભીડભંજન મહાદેવ. જો મિત્રો, આ છે ભીડભંજન મહાદેવ, વર્ષો જૂના છે. અહીંયા છે ગણપતિજી મહારાજ. અહીંયા હનુમાન દાદા. સરસ મિત્રો, અહીંયા પીપળા છે, અહીંયા પીપળાનું પૂજન થાય છે, બહુ મોટા છે. જો અહીંયા સરસ મજાની આંગણામાં ગાય છે. આજે બળ શોધશે એટલે આપણે ગાયના પણ દર્શન કરી લઈએ. જય ગાય માતા, જય ગાય માતા. ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે. એક સમય હતો કે ઘરના બધા ફેમિલી બધા સાથે રહેતા અને ફળિયામાં આવી સરસ મજાની ગાય હોય, નાના નાના વાસરડા હોય, બાળકો તેમની સાથે રમતા હોય, ઘરનું તાજું દૂધ ખાવાનું. હવે સમય ધીમે 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 બદલાતો જાય છે. હવે કોઈને મહેનત કરવી નથી. મિત્રો, આજે બોળસોથના દિવસે તમને ગાય માતાના અને વાસરડાના દર્શન કરાવ્યા. એક સમય હતો જ્યારે બોળસોથ આવતી ત્યારે બહેનો વ્રત રાખતા અને 5 વાગે ગાય ધણમાંથી આવે એટલે ગાય અને વાસરડાનું પૂજન થતું. ગામમાં એક જ ગાય અને એક જ વાસરડો પૂજાતા અને આખા ગામની બૈરાઓ બધા ગાય માતાનું પૂજન કરવા ભેગા થતા અને ફળિયામાં આવી રીતે વચ્ચે ગાય બાંધતા અને ફરતા બધા પૂજન કરવા બેસતા. બહુ મોટું ગોળ રાઉન્ડ થતું અને ફરતા બધા ગાય માતા ફરતા બધા પ્રદક્ષિણા કરતા અને રાસ રમતા. હવે તો એવું અહીંના બાળકોને એવું જોવા નહીં મળે ક્યારેય. સરસ કુદરતી વાતાવરણ છે. ફૂલિયા હનુમાનજી મહારાજ. એક સમયે લોકો સત્યથી નામ જાપ કરતા, ભગવાનની ભક્તિ કરતા એટલે સ્વયં ભગવાન પ્રગટ થતા. એવો આ હનુમાનજી દાદાનો ઇતિહાસ છે કે એક દાદાને સ્વયં પ્રગટ થઈ અને વાત કરતા. એક દાદા લીમડાની છે જાપ કરતા. એ લીમડો હજી પણ છે, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો, આ વર્ષો જૂનો લીમડો છે. જો મિત્રો, આ થડની નીચે થડમાં જ હનુમાનજી પ્રગટ થયા છે. જો આ છે થડ મિત્રો લીમડાનું. મિત્રો, આપણે કાશી વિશ્વનાથના દર્શન કર્યા, જે વર્ષો જૂનું મહાદેવનું મંદિર છે અને હું અહીંયા આવીને તો એકદમ સન્નાટો છે. મિત્રો, અત્યારે જૂના મંદિર તરફ કોઈ જતું નથી.
અત્યારે બહુ સારા સારા મંદિરો બનાવે અને સારું ફરવાલાયક સ્થળ હોય ને ત્યાં લોકોની ભીડ જોવા મળે છે. અને જ્યાં સત્ય છે, જ્યાં સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયેલા છે અને જે જૂના મંદિરો છે ને ત્યાં અત્યારે લોકો ઓછા આવે છે. તો અહીંયા જે આ જૂના મંદિરો છે ત્યાં પણ દર્શન કરવા માટે આવવું જોઈએ. તો આ છે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર જે જયસિંહપરામાં આવેલું છે. અને તમે અહીંયા જોઈ શકો છો એકદમ જૂનો વિસ્તાર છે અને જૂના મકાનો પણ છે, તો તમે જોઈ શકો છો. આ જૂનું મકાન છે, સામે બધા મકાન છે. આ કૂવો છે, બધા મકાન છે. પવિત્ર શ્રાવણ મહિનો છે અને આપણે મહાદેવના દર્શન કરવા જોઈએ. તો હું તમને મહાદેવના અમરેલીમાં જે મહાદેવ છે તેમના હું દર્શન તમને કરાવી રહી છું. જો તમે વધારે કંઈ વિશેષ મહાદેવના મંદિરો અને મહાદેવના દર્શન કરવા માંગતા હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને તમને સૌથી પહેલાં મારો વિડીયો તમને મળી જાય. અમરેલી વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં મને જણાવો. ફરી મળીશ એક મહાદેવના મંદિર સાથે. મહાદેવ બધાને હસતા રાખે, સુખી રાખે, નિરોગી રાખે તેવી મહાદેવને પ્રાર્થના. જય મહાદેવ, જય માતાજી.